પહેલાં હું બ્લેન્ડ કરી લઈશ. એકદમ હલકા હાથે, અને મારું બ્યુટી બ્લેન્ડર પણ એકદમ સોફ્ટ છે. અહીંયા હું થોડું લગાવીશ લિક્વિડ કન્સીલર બોબી બ્રાઉન. સોરી, પ્રિપેરેશન મેં કરી લીધું હતું, એ તમને મેં બતાવ્યું નથી. ફાઉન્ડેશન એકદમ લાઇટ લગાવીશ. અત્યારે મોસ્ટ ઓફ રિયલ બ્રાઇડને હોય છે કે મેકઅપ એ લોકોનો લગાવેલો દેખાવો ના જોઈએ. જોકે દેખાય તો છે જ, પાવડર લગાવશો તો બી દેખાશે, પણ બને એટલું કવરેજ ઓછું આપો, લાઇટ વેટ એકદમ. બ્રશથી હું એકદમ લાઇટ લગાવી દઈશ, અને પછી બ્યુટી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દઈશ. પહેલાં વન સાઈડ ફાઉન્ડેશન મેં નાર્સનો ઉપયોગ કર્યો છે. એક સાઈડ એટલા માટે કર્યું કે મારું આ ફાઉન્ડેશન વગર ફાઉન્ડેશન એટલું બધું ડિફરન્ટ તમને નહીં લાગે. ખાલી ફેસ થોડો લિફ્ટિંગ અને એક સરખો દેખાશે. એકદમ નજીકથી બતાવો. રિયલ ક્લાયન્ટને આટલું કરશો તો ગમશે. ક્લાયન્ટની ચોઈસ, એ લોકોને વધારે ગમતું હોય તો પછી તમે ફૂલ કવરેજ આપી શકો. અને સોરી, હેપી ન્યૂ યર બધાને. મેં આજ નવો ટ્રાય કર્યો કે ચલો યુટ્યુબમાં થોડું સ્ટાર્ટ કરું, તો ઇન્સ્ટાગ્રામમાં જેવો સપોર્ટ કર્યો છે એવો તમે યુટ્યુબમાં કરશો. નવા વર્ષમાં નવી શરૂઆત. જે મને અહીંયા પિમ્પલ્સનો વધારે છે ત્યાં હું ફરીથી થોડું કન્સીલર લગાવીશ ને પછી એના ઉપર, કારણ કે સીધું કન્સીલર થોડું ગ્રીન કલર જેવું લાગશે. તો જેની સ્કિનમાં જેવી પ્રોબ્લેમ હશે એ પ્રમાણે કવરેજ આપવું જ પડશે. નહીં આપો તો આ રીતના ગ્રીન મેકઅપ લાગશે. પછી એ લોકોને એવું થશે કે મારો મેકઅપ કાળો પડી ગયો અથવા ગ્રે દેખાય. એટલા માટે તો કહેવાય કે સ્કિન કેર જેટલી સારી હશે, કાળા થોડા અલગ વસ્તુ છે. મારી રિયલ સ્કિન અહીંયા હું અત્યારે નહીં લગાવું. પહેલાં હું થોડું બ્લશ કરી લઈશ. આમ તો મારા સ્કિનમાં એકદમ ડાર્ક શેડ જાય, પણ આજે હું ટ્રાય કરું થોડું પિંકી કરવાની કોશિશ કરું.
લિક્વિડ બ્લશ તમે સ્કીપ કરી શકો, પણ મને પર્સનલી બ્લશનો બહુ શોખ છે. સ્કિનને હાઇલાઇટ માટે કન્સીલર સેમ બોબી બ્રાઉન. નોઝ ઉપર નહીં લગાવું કારણ કે ઓલરેડી મારું નોઝ કોઈ ફિલ્ટર કે કાંઈ જ નથી. અત્યારે રિયલ બ્રાઇડને બી એકદમ સોફ્ટ અને આખો દિવસ સાચવી શકે એવો મેકઅપ જોઈએ. અને મારી મોસ્ટ ઓફ બ્રાઇડ બધી ગામડાથી વધારે હોય છે, તો એ લોકોને એસી વગર રહેવાનું થાય અને પ્રસંગમાં માણસો બી વધારે હોય તો એ લોકોને હીટ વધારે લાગતી હોય છે. એ દિવસે ચોલીને એ બી થોડું હેવી હોય તો જોઈ શકો છો. મારું બ્યુટી બ્લેન્ડર જોઈએ પ્રોફેશનલ નથી, આ એમને મારા પર્સનલ યુઝ માટે છે. તો ફાઉન્ડેશનને પોતે એબ્ઝોર્બ કરે છે, તો દેખાય છે. તો અહીંયા હું ફરીથી કરીશ. આને છુપાવવા માટે મારે હેવી બેઝ લગાવવો જ પડશે. લાઇટ પ્રોડક્ટ વાપરવાની મેં કોશિશ કરી, પણ પિમ્પલ્સનો જે ડાઘ છે મને એટલો બધો છે કે છુપાતો જ નથી લાઇટમાં. સ્કિનની રિક્વાયરમેન્ટ હોય એટલું તો પ્રોડક્ટ વાપરવી જ પડે. લાઇટ હવે ક્લાયન્ટ કે એકદમ લાઇટ કરો, તો પછી મારા જેમાં પિમ્પલ્સ આવા હશે તો તમારી સામે જ છે જે છે. વિડીયો તેમાં મેં સ્કીપ નથી કર્યો. કેટલાને હોય કે વાંધો નહીં થોડી પ્રોડક્ટ થઈને, પણ ના, તમારા સ્કિનને જેટલી જરૂર છે એટલું તો ક્લાયન્ટનું કામ કરો તો બ્યુટી બ્લેન્ડર બ્રાન્ડેડ રાખજો. પાવડર હુડા બ્યુટી. ટ્રાન્સલ્યુલરથી તમે વાપરી શકો, પણ અત્યારે હું હુડા બ્યુટીનો ઉપયોગ કરી રહી.
આંખ ઉપર તમે ક્રિએટિવિટી આઈ શેડો કરવાના હોય તો આંખ ઉપર કન્સીલર લગાવીને લાસ્ટમાં કરી શકો, પણ હું એકદમ સોફ્ટ લુક કરવાની છું એટલે મેં ફાઉન્ડેશન થોડું લગાવીને ત્યાં પાવડર લગાવી દીધો, એટલે મને સોફ્ટ લુક જોઈએ. બ્લશર બે શેડ મિક્સ કરી તમને લિફ્ટિંગ જોઈએ તો પાછળથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી, ને થોડા હેવી ચીક દેખાડવા હોય તો અહીંયા સુધીનું તમે કરી શકો. તમને લુક કઈ રીતના જોઈએ. રિયલ ક્લાયન્ટને સાચું કહું તો બ્લોસર ફોટોમાં ને એ લોકોમાં પિંક ને બધું જોઈને આકર્ષિત તો થાય, પણ પોતે રિયલમાં એક્સેપ્ટ નહીં કરી શકતા. તો રિયલ ક્લાયન્ટને પૂછી લેવું કે એ લોકોને બ્લશ ગમે છે કે, કારણ કે કોઈ બી પ્રોડક્ટ એકવાર લગાવ્યા પછી રિમૂવ કરવું બહુ જ અઘરું પડી જાય. હાઇલાઇટર જેને નોઝ નાનું હોય ને તો એ લોકોને અહીંયા તમે હાઇલાઇટર લગાવી શકો. હું નહીં લગાવું, મારું અહીંયા કોન્ટોર થશે, કારણ કે ઓલરેડી મારું નોઝ બહુ જ લોંગ છે, તો મારું હાઇલાઇટર અહીંયા જ લાગશે. ક્યાં કેટલી જરૂર છે એ રીતના મેકઅપ કરો તો લુક વાઇઝ ફેસના ફીચર ચેન્જ ના કરી શકવી, પણ મેકઅપમાં થોડું સારી રીતે સમજીને કરશો તો છે એના કરતાં વધારે સારું લાગશે. સેટિંગ સ્પ્રે અને ફિક્સિંગ સ્પ્રે બી, તો આ મારો સેટિંગ સ્પ્રે છે. ફિક્સિંગ સ્પ્રે ઓલમોસ્ટ તમારો બધો જ મેકઅપ થઈ જાય પછી લગાવવાનો હોય. મારો આ બધું પાવડર ના દેખાય એના માટે હું સેટિંગ સ્પ્રે યુઝ કરીશ. અર્બન ડીનો છે. અને ડ્રાય થવા દઈશું, અને પછી આઈ મેકઅપ તો હું એકદમ સોફ્ટ કરવાની છું, તો નથી બતાવતી, અને તમને જોવું હોય તો કમેન્ટ કરજો, તો હું એ આઈ મેકઅપનો વિડીયો ફરીથી નાખીશ. અને લિપ અને આઈબ્રો ડિફાઇનર અને આઈ શેડો એકદમ સોફ્ટ કરવાની છું, પછી ફાઇનલ લુક તમને હું બતાવું. થેન્ક યુ સો મચ, સપોર્ટ જરૂર કરજો. જય માતાજી. આ છે મારું ફાઇનલ લુક, એકદમ સોફ્ટ, જે અત્યારના ક્લાયન્ટને શાયદ વધારે ગમે છે. નેક્સ્ટ વિડીયો બનાવવાની કોશિશ કરીશ કે બ્રાઇડલને તમે કઈ રીતના મેકઅપ કરી શકો છો. બેઝ તમારી સામે કર્યો, આઈ મેકઅપ અને લિપસ્ટિક મેં વિડીયોના એમનામ જ કરી લીધો છે, કારણ કે વિડીયો લાંબો બી થઈ જાય અને હજુ મને પોતાની રીતે આઈસ ઉપર મેકઅપ કરતાં ઓછો ફાવે, તો ખબર નહીં હું તમને સરખી રીતે બતાવી શકત કે નહીં, પણ તો કોશિશ કરીશ કે હું બધાને આ કમેન્ટ આવશે તો પૂરી કોશિશ કરીશ વિડીયો બનાવવાની કે આઈ મેકઅપનું હું નાખી શકું. થેન્ક યુ સો મચ, અને સપોર્ટ કરજો.